પરમાણુઓ જે છે બે પ્રકારના રહે છે. હવે અમુક પરમાણુઓ સ્વતંત્ર રહે છે. હવે પરમાણુઓ જે સ્વતંત્ર રહેશે અને કેટલાક પરમાણુઓ જે છે વર્ગણામાં બંધાશે. વર્ગણામાં જે બંધાશે એ 8 ટાઈપના થશે. હવે એવી 8 ટાઈપની અંદર વળી પાછા જે છે ગ્રાહ્ય અને અગ્રાહ્ય બંને પ્રકારના થશે. હવે પરમાણુની વર્ગણા ગ્રાહ્ય અગ્રાહ્યનો મતલબ શું રહ્યો? હા, હવે એનું પહેલા અહીંયા એનું બંધારણ એટલે શું? બંધારણ એટલે શું કે જે પરમાણુઓ જે છે આ પરમાણુઓ જે ભેગા થયા તો ખરા અને એ અનંતની સંખ્યામાં જે છે સમાન ગુણધર્મ વાલા એક સરખા જે પરમાણુઓ એ ભેગા થઈ ગયા અને એ જ વર્ગણા જે છે ગ્રાહ્ય વર્ગણા થશે. અનંતા શબ્દ નહીં બોલ્યા, ખ્યાલ આવ્યો? એવા કેટલા અનંતા પરમાણુઓ ભેગા થવા જોઈએ. એક જ ગુણ, એક જ સરખા ગુણધર્મ વાળા અને એક સરખા પરમાણુઓ ભેગા થાય એની જે વર્ગણા થઈ જાય એ વર્ગણા જીવના માટે ગ્રાહ્ય થાય. હવે ઊંધું બોલો કાકા, વાક્ય રચના ઊંધી કરો કે જે વર્ગણા જીવ ગ્રહણ કરીને એને કાર્ય રૂપે પરિણમાવી શકે એવા સમાન ગુણધર્મ વાળા એક સરખા પરમાણુઓ ભેગા થાય એ વર્ગણા ગ્રાહ્ય છે. અનંતા પરમાણુઓ, હા, હવે એની વર્ગણા થઈ. હવે એ શું થશે? એ જે છે જીવ પોતે એને ગ્રહણ કરશે. આ કોણ છે? અહીંયાથી જીવ છે. હવે એ જીવને પોતાને એનું શું કાર્ય કરવું છે? શરીર બનાવવું છે. હવે આ શરીર બનાવવા માટે થઈને એને શું કરવાનું રહ્યું? એટલે આ જે છે ગ્રાહ્ય વર્ગણા એ ગ્રહણ કરતો જાય એમાંથી જે છે એને શરીર રૂપે પરિણામ આવે એટલે આ આખું શરીર તૈયાર થઈ ગયું છે. હવે એવી વર્ગણાના સમાન ગુણધર્મવાળા કોણ? તો જે ઔદારિક વર્ગણાના પૂતગલ પરમાણુ હતા એ જે છે એ જીવે ગ્રહણ કર્યા. પણ એ બની તો ગ્રહણ કર્યા, એ તૈયાર થઈ તો ગ્રહણ કર્યા. ઘરમાં મમ્મીએ રોટલી બનાવી તો છોકરાએ ખાધી, નહીતર શું કરત? 8 કર્મોના ક્યાં શરીર વસે ક્યાં ગણી ગરમ ગીરા અબર કર્મ વસવાની લાવ શરીર બનાવવાનો એની શરીર બનાવવા માટે કઈ જાતની વર્ગણા તૈયાર થઈ? ઔદારિક. હવે એ વર્ગણા જીવે બનાવી નથી. જીવ વર્ગણા બનાવતો નથી. વર્ગણા એની મેળે સહજ સ્વાભાવિક જ તૈયાર થાય છે. કેવી રીતે તૈયાર થાય? એની પ્રક્રિયા આ જ છે. સમાન ગુણધર્મ વાલા પરમાણુઓ ભેગા થશે, અનંતા હોવા જોઈએ, એક સરખા હોવા જોઈએ. એક સરખાનો શું અર્થ રહ્યો? એક નાનો ને એક મોટો ન ચાલે. એક નાનો ને એક મોટો ન ચાલે. એકમાં વર્ણ જુદું ને બીજામાં વર્ણ જુદું તો ન ચાલે. એકમાં ગંધ જુદી ને બીજાની ગંધ જુદી તો ન ચાલે. એટલે મેં શબ્દ વાપર્યો એક સરખા. હવે એક સરખાપણું ક્યારે આવે? બધું વર્ણગંધ રસ સ્પર્શ આવી ગયું, સાઈઝ આવી, માપ પ્રમાણ. ઘઉંના દાણા બધા એક સરખા કેમ? જવારીના દાણા બધા એક સરખા કેમ? બાજરીના દાણા બધા એક સરખા કેમ? વટાણા બધા એક સરખા કેમ? મગ બધા એક સરખા કેમ?
કોઈ દાડો કોઈ વિચાર કરશે એના ઉપર? અહીંયા તમે લાવીને જે છે 10 ટન નાખ્યા, 10 ટનની અંદર 10 કરોડ દાણા આવે, 10 કરોડ જીવ છે મગના. આ મગની માર્કેટ છે, આ ઘઉંની છે, આ જવારીની છે, આ બાજરીની છે. એ બધામાં જે છે એક કે એક દાણો તમે, એક કે એક દાણો, એક એક જીવ છે, સ્વતંત્ર જીવ છે. એ બધા જીવ જે એમનું પ્રત્યેક વનસ્પતિ નામ કર્મ બાંધીને એમાં વર્ણ ગંધ રસ સ્પર્શ લઈને આવ્યા, એ જ મગ થશે. બીજા અડદ જ થશે. અડદ કાલા જ થવા જોઈએ, મગ કાળું નહીં થાય, અડદ ગ્રીન નહીં થાય. કેમ ભાઈ, શું વાત શું છે? કોણ વિચાર કરી? અટકી વાતમાં થાય કોણ વિચાર કરી? કેટલી બધી જબરજસ્ત મોટી વાત. એટલે આખી દુનિયા નહીં, તમામે તમામ. એટલે કીધું 10 લાખ પ્રત્યેક વનસ્પતિ કાય. એ 10 લાખનું સ્પેસિફિકેશન થયું. ઓલ આર ધ ડિફરન્ટ સ્પાઇસીસ. ખ્યાલ આવ્યો? એટલા માટે જે છે એ ફિગર, મેન કૂટ ફિગર લઈ અને વર્ણ ગંધ રસ સ્પર્શ સંસ્થા, એનાથી જ ગુણાકાર થાય. હવે અહીંયા મગ થાય કે પાકિસ્તાનમાં મગ થાય કે ચાઇનામાં મગ થાય કે અમેરિકામાં, મગ નામ કોનું પડશે? મગ નામ બીજાનું નહીં પડે, ચણો નામ બીજાનું નહીં પડે, અડદ નામ બીજાનું નહીં થાય. હવે એ કઈ આજે થઈ રહ્યા છે? આજના થઈ રહ્યા છે કે તમે આજે બનાવ્યા છે? એને કઈ એ ક્યારથી છે? અનાદિ અનંત. એટલે 84 લાખનો આંકડો જે આવ્યો છે એ અનાદિ અનંતકાલીન આંકડો છે. એ ત્રિકાલ નિત્ય શાશ્વત આંકડો છે, એમાં ફેરફાર નહીં થાય. હવે શું કરી રહ્યા છે? જેનેટિકલી મોડિફાઈ કરીને, જીન્સમાં ફેરફાર કરીને સાઈઝ નાની મોટી કરે છે. એ થશે. એ કોની છે? સંસ્થાન છે. છેલ્લે સંસ્થાનનો ગુણાકાર કર્યું કે નહીં? એ સંસ્થાન છે. તો માણસે જે છે પહેલા હારા, બીજા હારા, ત્રીજા હારા, ચોથા હારા, પાંચમા હારામાં હાઈટ ઘટતી ગઈ. આ પાંસલીઓ, જે પાંસલીઓ છે એ 16માંથી 8 થઈ, એટલે પાંચમા હારામાં. હવે એનાથી ઘટશે. આ હાઈટ છે એના ઉપર, પાંસલીઓ જે છે એ નહીં ઘટે તો હાઈટ ઓછી નહીં થાય. તો 256 પાંસલીઓ હતી ત્યારે પહેલો હારો હતો. પહેલા હારામાં 256 પાંસલીઓ હતી, તો હાઈટ કેટલી બધી હતી? એ પછી અડધી થઈ. એક આરામાંથી બીજા આરામાં આવો એટલે સીધી અડધી. હવે શું કરો તમે? 128 થઈ, એની તમે 64 થઈ, એની તમે જે છે 32 થઈ, એની 16 થઈ, ત્યારે ચોથો આરો ને હવે પાંચમા આરામાં 8 રહી. હવે આ બધું કેમ થાય? કોણ કરે? શું થાય? એ નિયતિ છે. નિયત નિયતિ. ખ્યાલ આવ્યો? એટલે ડેસ્ટિની ઓફ ધ ફિક્સ ટાઈમ. નાઉ દેર ઇઝ નો ચેન્જ એટ ઓલ. હવે કોઈ ચેન્જીસ એમાં નહીં થાય. તો હવે શું કરો તમે? જીન કે તો પાછું એ સાયન્સનો વિષય છે, નીકળી જશે તો લાંબુ ચાલશે. એટલે હવે એની અંદર જે છે એનું એક ઘટક છે, એનું એક ઘટક છે. હવે એ ચેન્જ કરતા કરતા જે આવ્યું, તો વિચાર એ કરો, અનંતા 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 કાલથી મગ 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 જે ચાલ્યું આવે છે, આ એની ઉત્પત્તિ યોની થઈ. એ 10 લાખમાંથી એનો એક નંબર કાઢો, 10 લાખ જાતમાંથી એનો એક નંબર કાઢો. મગ મગ મગ. ખ્યાલ આવ્યો? હવે એમાંથી તમારે ફરી મગ કરવો પડશે, તો આ જ લઈ જઈને ખેતરમાં વાવવા પડશે. તમે વાવો 100 અને થાય 1000, એ તમારે ગણિત કરવાનું છે, પણ થશે તો એનાથી થશે. હવે એ લોકો શું કરી રહ્યા છે? આ 10 લાખમાં ચેન્જીસ કરીને, કેમિકલ નાખી નાખીને મગમાંથી ચણો કરો, ચણામાંથી મગ કરો, મગના ઝાડ ઉપર ચણાનું ઝાડ, ચણાના ઝાડ ઉપર મગનું નાખ, નીચે બટાકો ને ઉપર ટમાટર, આવું બધું કરી રહ્યા છે જીન્સ ચેન્જ કરીને. તો નીચે બટાકો તો છે જ,
પછી ઉપરની ડાળી ઉપર બીજું ગ્રાફ્ટિંગ એને કહેવાય છે, એ લોકોને એક ઉપર બીજાનું ગ્રાફ્ટિંગ કરે. એટલે સાધારણમાં ભેગું પ્રત્યેકની સાથે, એટલે એક યોની બીજા યોની સાથે મિશ્રણ કરાવી દે. તો ઓલા બીજ જુદા છે, એને એની રીતે ખેંચીને ટમાટર જ થવાનું છે ને એને એની રીતે ખેંચીને જે છે બટાટું જ થવાનું. આ ગાનપણ સૂચે છે. આ ગાનપણ કહેવાય એટલે આપણી ભાષામાં વિનાશકાલે વિપરીત બુદ્ધિ છે. જતી દિવસે એ બીજ જે છે એવા ખતમ થઈ જશે કે કોઈને કંઈ ખાવા મળશે જ નહીં. હવે પછી નવા મગજ તૈયાર નહીં થાય, હવે અડદ જ તૈયાર નહીં થાય, હવે પછી ટમાટર જ તૈયાર નહીં. મગ આવે નહીં હોય કે નહીં વહેલા. એક ચણા આવ્યો ને મગ બી આવ્યો. હા, તો ઓરિજિનાલિટી એની ખતમ કરતા જાય છે ને. એની અંદર જે ક્રોસ બ્રીડિંગ કે હાઇબ્રિડ કરતાં ગ્રાફ્ટિંગ કરતાં એની ઉત્પત્તિ ક્ષમતાનું નામ છે યોની, એ આખી ખતમ થઈ જશે. હવે એ ખતમ થઈ જશે એટલે શું કરશો? આ લોકોમાં પુરુષોમાં અક્કલ નથી. આ પીઝા પાસ્તા બર્ગરની અંદર એ લોકો એવી જાતના જે છે મસાલા નાખે છે, કહેવાય મસાલા, પણ એવા તત્વો નાખે છે કે એવી પુરુષને વીર્ય જ ન થાય, એટલે કોઈને સંતાન જ નહીં થાય. આ સંખ્યા આજે 40% ઉપર આવી ગઈ છે. જે મુસલમાન ઢાબાવાલા છે, હોટલોવાલા છે, પીઝા પાસ્તા બનાવે છે, એવું જ ઘટક નાખીને આપે છે. ઓલાને તો ટેસ્ટ લાગવું જોઈએ ને 500 રૂપિયા આપીને ખાઈ જાય, એને સંતાન જ નહીં થાય. પ્રજોત્પત્તિ જે છે એ આખી સંતાનોત્પત્તિનું ક્રમ જ નષ્ટ કરે. એટલે હિન્દુઓ મરવા જોઈએ, હિન્દુઓ કા સંતાન નહીં હોના चाहिए, मुसलमानों को 10 होने चाहिए. આ આખું એક ષડયંત્ર જેને આપી દે, આખું ષડયંત્ર. 21,000 વર્ષ સુધી કાઢતા ઘટશે ત્યારે 21,000 વર્ષનો આરો આવશે. ઘટતા ક્યાં સુધી પહોંચીશું ત્યારે એ પરિસ્થિતિ આવશે. આ બાજુ પુરુષની ક્ષમતા ઘટતી જાય, આ બાજુ સ્ત્રી શરીરમાં ઓવમ્સની ઘટતી જાય, એના ઓવમ્સ તૈયાર જ નહીં થાય, ઓવલ્યુશન આખું ઘટતું જશે. આખી સાયકલ જે છે પ્રજોત્પત્તિની સાયકલ આખી બંધ થઈ જશે. એ જ બધી પ્રક્રિયા બીજોમાં આવેલી છે કે સ્ત્રી બીજ છે, આ પુરુષ બીજ છે, ને આ જે છે એકેન્દ્રીય વનસ્પતિ કાયના બીજો જ છે. હવે એનું દુષ્પરિણામ એટલે કે જેને છઠ્ઠા હારે માણસને એક મગ, એક ચણો, એક તુવર, એક અનાજ, એક વનસ્પતિ જોવા નહીં મળે. આ પરિણામ આજે તો અસંખ્યની સંખ્યા છે ને, પણ આ ભવિષ્ય આવતા 18,000-18,500 વર્ષ પછી આ પરિસ્થિતિ આવશે. એક મગનો દાણો જોવા નહીં મળે, ત્યારે છઠ્ઠો આરો શરૂ થશે. હવે ત્યાં સુધીની શી પરિસ્થિતિ થશે? કેવી પરિસ્થિતિ? ત્યાં સુધી પહોંચતા એમને શું પરિસ્થિતિ? હમણાં કોની વાત ચાલે છે? થોડીક વાર તમે પાછું જૂનું લાવશો, આ ગાડી અટકી જશે. અહીંથી અહીંયા ગાડી અટકી જશે. હવે શું થઈ રહી છે વાત? ગ્રાહ્ય વર્ગણાઓ, પૂતગલની પર્યાય. ખ્યાલ આવ્યો? રોજે રોજ બધી વર્ગણા વપરાય છે, રોજે રોજ બધી વર્ગણાઓનું બંધારણ તૂટે છે, રોજે રોજ નવી વર્ગણાઓ બનતી જાય છે. બોલો, આવી ગયા મહાત્માજી, બોલો. બધામાં નવી વાપરે છે. રોજે રોજ શું થાય છે? જૂની નવી શું? રોજે રોજ વર્ગણાઓ તૂટતી જ જાય, બંધારણ તૂટતું જાય. બંધારણ એટલે શું? આ હમણાં જે વાત કરીએ બંધારણની વાત કરીએ. બંધારણ શું છે? એનું એક સમાન ગુણધર્મ વાલી. આપણે શોર્ટ ફોર્મમાં ગુણધર્મ બોલ્યા, એનો અર્થ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, બધું જ કરવા. આ જ બધા ગુણધર્મો છે. હવે એની અંદર જે મૂળમાં પાયામાં જ ફેરફાર થઈ જશે ત્યારે શું કરશે? તો હવે શું થયું એની સામે? હવે આ જે છે અગ્રાહ્ય વર્ગણા છે, ધ્યાન આપો, એ વર્ગણા જ છે.
અસંગની પણ પંચેન્દ્રિય માણસ જ છે ને, સંગની પણ પંચેન્દ્રિય માણસ જ છે. માણસ તરીકે ના પડાશે? ખાલી શું કીધું? અસંગની સંગની. અહીંયા શું છે? આ પણ જાત તો વર્ગણાની જ છે ને, તો વર્ગણા કેમ કીધી એને? હવે એનું નામ શું પાડ્યું? તો એવા એક સરખા સમાન ગુણધર્મ વાલા અનંતા પરમાણુઓ ભેગા નથી થયા, અસંખ્યાતા જ રહ્યા, સંખ્યાતા જ રહ્યા. સંખ્યા ઓછી થઈ. આપણે કહીએ ને મીટિંગ હોય તો કોરમ પૂરી ન થાય, શું એનો અર્થ થયો? હવે શું કરો તમે? એટલા પરમાણુ જોઈએ છે એ ભેગા જ ન થયા. ઘરમાં મમ્મી રસોઈ બનાવવા તૈયાર છે કે બધું છે, મીઠું જ નથી. બોલો હવે મીઠા વગરની ચાલશે બનાવો? હવે શું કરવું? કાં પછી ઘરમાં કે ભાઈ 10 જણા જમવા વાળા છે, 2 જણા પૂરતો જ લોટ છે, કરું રોટલી? પછી તમે પાપા ટુકડો બધા ખાશો? આ પડે છે. હવે એક સરખા પરમાણુઓ બધા એ ભેગા થવા તો જોઈએ. અહીંયા તડકો છે, તડકામાં આવે એટલે બધા પરમાણુઓ ઉષ્ણ થયા, ત્યાંથી સીધા ઠંડામાં શીતલમાં આવે એટલે ફટ દઈને પરમાણુમાં વર્ગણા બદલાય, આ સમૂહ બદલાઈ ગયો. એમાંથી કોઈના ઘરમાં એસી ચાલે છે, હવા ત્યાં ગઈ એટલા બધા પરમાણુઓ ત્યાં ગયા, 1 મિનિટમાં એમને ઠંડા થવા. તો શું છે એમાં? શીત ઉષ્ણ ગુણ ધર્મ. ઉષ્ણતામાંથી શીતમાં આવ્યું, શીતમાંથી ઉષ્ણમાં, તરત બધું જ જે છે આખું બંધારણ બદલાઈ ગયું. ખ્યાલ આવ્યો? અહીંયા જે છે બહાર તપેલું ગરમ થવું જોઈતું હતું ઉષ્ણ સ્પર્શથી, અને ત્યાં છાયા આવી ગઈ. હવે એ છાયા આવી ગઈ એટલે હવે વસ્તુ ગરમ જ નહીં થાય. શા માટે બૈરાઓ અનાજ બધું તડકે મૂકે છે? મસાલો તડકે કેમ મૂકે છે? મોઇશ્ચર ઇફેક્ટ જે છે એ મોઇશ્ચર ઇફેક્ટ એટલે ભેજ આવી જાય તો એની અંદર જીવોત્પત્તિ થઈ જાય એમ છે. આ હળદર પડી છે, આ મીઠું પડ્યું છે, આ જીરું પડ્યું છે, આ મગ પડ્યા છે, એટલે એને એની રીતે ઉત્પત્તિઓની તૈયાર થવા માટે એવું એટમોસ્ફિયર જોઈએ છે. એ ઉત્પત્તિઓની તૈયાર થવા માટે એટલે જો એટલું એટમોસ્ફિયર તૈયાર થઈ જાય તો હમણાં જીવોત્પત્તિ થાય. ભલે ને હળદર હોય તો શું થઈ ગયું? આટલા જીવો ઉત્પન્ન થાય. એટલે એ ઉત્પત્તિઓની તૈયાર ન થાય, એનું બંધારણ બંધાય નહીં, એટલે હાલો તડકે મૂકી દો. ખ્યાલ આવ્યો? આટલા દિવસ વરસાદ ચાલ્યો છે, વરસાદ ચાલ્યો છે, ડબ્બા પેક રાખ્યા, પણ હવે નીકળ્યો તડકો નીકળ્યો, હાલો હાલો તડકો નીકળ્યો છે, થોડા દિવસ તડકે મૂકી દો, એટલે ફરી પાછી જીવોત્પત્તિ ન થાય. કેમ કે જીવને ઉત્પન્ન થવું છે. ઉત્પન્ન થવા ક્યારે શક્ય બનશે? એ પ્રકારની યોની તૈયાર થશે તો જ ઉત્પન્ન થશે. એ યોની તૈયાર થવા માટે એને વર્ણ ગંધ રસ સ્પર્શ એ બધું આખું એક સરખા બધા શીત સ્પર્શી થવા જોઈએ. થોડા અડધા ઉષ્ણ સ્પર્શી ને અડધા શીત સ્પર્શી થાય તો ન કામ આવે. ખ્યાલ આવ્યો? એક સરખું ટેમ્પરેચર. એક પરાત ભરીને આખા મગ તડકે મૂક્યા, એક પરાત ભરીને ચોખા તડકે મૂક્યા. હવે અડધા ભાગમાં જ તડકો આવે ને અડધા ભાગમાં ના આવે તો એનું ટેમ્પરેચર ના ચેન્જ થાય. તો શું કરો? આપણે કેમ કહીએ છીએ કે ભાઈ ઉકાળેલું પાણી પરાતમાં ઠાર્યું છે ને પેલા ભાઈ અહીંયા કોગળો કરે ને એક છાંટો ઉડી ગયો તો શું થશે? હવે આખું એનું બંધારણ તૂટી ગયું. ખ્યાલ આવે? ઓલા જે ઠંડા શીતલ જે છે સ્પર્શવાળા જે છાંટા આવ્યા એ અંદર પસરવા માંડે એટલે તરત જે છે થોડીક વારમાં એ પાણીમાં બીજા જીવોની ઉત્પત્તિ થવા માંડે, એટલે અચિત્ત થયેલું જલ પાછું સચિત્ત થાય. ખ્યાલ આવ્યો? હવે એ જે છે એવું બધું મોટો વિષય છે કે ખાલી એક યોની શબ્દ ઉપર 1000 પાનાનું રિસર્ચ થીસીસ થાય. હું ઘણા ટાઈમથી વિચાર કરું છું એના ઉપર લખવાનું.
મેં એમના પપ્પાને પૂછાયું, પેલું ઓલું કૂટ સંખ્યાનું ગણિત નથી મળતું, ત્યાં ગાડી અટકી ગઈ. લગભગ એવું જ છે બધે 350 બે ત્રણ જગ્યાએ વાંચ્યું 350 સુધી અટકે છે, 350 ની અંદર નથી. એટલે એ જ ગોતવું પડશે. એ 350 આવ્યું હજી બીજા મહારાજ સાહેબ છે ને એમને પણ જ્ઞાન ઘણું છે, એને પૂછવાના છે, હવે ત્યાં જઈને પૂછવું પડે. એટલે હવે એ 350 નો આવશે, 2000 નો આંકડો આવશે, એ 2000 બધા નો તમે વાંચ્યો ક્યાંક વળી? જોયું મેં. નથી મળતું. નહીં કઈ નો આંકડો થાય છે? કઈ નો આંકડો થાય છે? આપણે ઠાની પડે એમ છે નહીં બધું લખીએ ને આખું કોઈ પુસ્તક. પછી. હવે એની અંદર આખું ઘટક મુખ્ય કોણ છે? પરમાણુઓની વર્ગણા. પરમાણુ જ્યારે સ્વતંત્ર હોય ત્યારે કોઈની સાથે કોઈનો કોઈ જ વાંધો નથી. સ્વતંત્ર પરમાણુ, આ ભાઈ સ્વતંત્ર છે, આ બેન સ્વતંત્ર છે, હું સ્વતંત્ર છું, એમની હાઈટ વર્ણ ગંધ રસ સ્પર્શ એમની રીતે, એમની રીતે, બધાને કોઈને કોઈ ભેગા થવું હોય ત્યારે પ્રશ્ન આવે. હું મારી રીતે એકલો રહું, હું મારી રીતે એકલો રહું, મારું મતિ જ્ઞાન એ મને નહીં ફાવે, મને નહીં ફાવે. એમને કહો એટલે દીક્ષા લેવાનું તરત ના પડે, મને આ તકલીફ છે, મને આ તકલીફ છે, મને નહીં ફાવે, મને બધું મતિ જ્ઞાનના હિસાબે. એમાં મતિ જ્ઞાનમાં કસાયોની ગાંઠ આવે. મતિ જ્ઞાનમાં શું છે? એ તો એક ભંડાર છે, એમાં જે લાવીને ભરશો એ. એટલે ફ્લેક્સિબલ થાઓ. આઈ કેન ચેન્જ માય મેમરી, આઈ કેન ચેન્જ માય મેમરી. ત્યાં તમારું જ્યારે તમે મતિ જ્ઞાનમાં તમે ચેન્જ કરી શકશો તો તરત તમારી સુધારણા થશે. રિજિડિટી, દેટ ઇઝ કોલ્ડ ધ પર્ટિક્યુલર ટાઈપ ઓફ ધ રિજિડિટી. હવે આજે તો આવ્યા છો તમે, જરા બાજુમાં ધ્યાન રાખજો, બાજુમાં ધ્યાન રાખ, થોડું આમ કરશો એટલે જાગી જશે ખ્યાલ આવે. હવે એ શું થાય કે જ્યારે જે પરમાણુઓ સ્વતંત્ર છે, હવે આ કયા કયા પરમાણુઓ સ્વતંત્ર છે? શબ્દના છે, ધ્વનિના છે, પ્રકાશના છે, આતપના છે, ઉદ્યોતના છે, અંધકારના છે. આ પરમાણુઓ પોતાની રીતે સ્વતંત્ર છે, એમને વર્ગણા થવાની જરૂર નથી. કેમ નહીં? સ્વતંત્ર છે. હું બોલું કેમ સ્વતંત્ર છે, કેમ વર્ગણા થવાની જરૂર? કે સ્વતંત્ર છે. બોલો. આ કેમ અમદાવાદ છે? તો કે કર્ણાવતી છે. કર્ણાવતી કેમ છે? તો કે અમદાવાદ છે. એમને વર્ગણા થવાની જરૂર કેમ નથી? કે કોઈ જીવે ગ્રહણ નથી કરવાના. ખ્યાલ આવ્યો? સ્વતંત્ર પરમાણુ જીવ ગ્રહણ નથી કરતો. નિયમ શું થયું? પરમાનન્ટ નિયમ શું થયું? કોઈ અલગ અલગ સિંગલ એટમ્સ કોઈ જીવ ગ્રહણ નહીં કરેગા, કોઈ કામ ही नहीं आएगा किसी. તમે શું કરશો એને? અવાજ સાંભળીએ, ગ્રહણ ન કરી, ખાલી સાંભળીએ. આવાજ તમારે સાંભળવાનું છે ને, એ સ્વતંત્ર છે. તમારે ગ્રહણ કરવાનું, બાંધવાનું છે, બનાવવાનું છે, એમાંથી કંઈ ના, રચના કરવી છે, કંઈ આવાજના પરમાણુ લઈને કંઈ શરીર બનાવવાના છો, મન બનાવવાના છો, શું ભાષા બનાવવાના છો? આપણે આવી રીતે ગ્રાહ્ય વર્ગણાને જેમ ગ્રહણ ના કરતા હોય. શું કીધું? जिसको ग्रहण करके आप कुछ कार्य करोगे, बनाओगे, शरीर बनावવું પડે, કર્મ બનાવવા પડે, મન બનાવવું પડે, ભાષા બનાવવી પડે છે, બધું જ કરવું પડે છે. એના માટે વર્ગણા. વર્ગણા મતલબ શું? કે જે પરમાણુઓનો જથ્થો લઈને જીવ એને પરિણમન કરે, ટ્રાન્સફર કરીને કાર્ય કરે. શ્વાસોશ્વાસ લઈને, શ્વાસોશ્વાસ લઈને તો જીવન જીવવાનું મોટું કામ કરીએ. શબ્દ લઈને બહાર નથી પડતું. તો લેવા માટે બનાવ્યો કઈ રીતે? શબ્દ લઈને બહાર કાઢ્યું, પણ શબ્દ બન્યું કઈ રીતે? બનાવ્યું કઈ રીતે? તમે શું કર્યું કે જેથી શબ્દ બન્યો? ભાષા વર્ગણાના ગુંગલો. હા, હવે સમજ્યા તમે. લોટ લીધા વગર મમ્મી રોટલી બનાવશે? તો તમે ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુઓ લીધા, એને આત્માએ જ્ઞાન ગોઠવ્યું ત્યારે શબ્દ થયા. ઓલી ધ્વનિ છે, વાદળા અથડાયા અને ગડગડાટ થઈ, એ ધ્વનિ છે. એને જીવ લેવતો નથી, એને ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુઓ જીવે લઈને જ્ઞાન ઉમેર્યું નથી. સમજો. પહેલા થાળી પડીને અવાજ આવ્યો, ઘંટ વાગ્યો ને અવાજ આવ્યો,
એને ભાષા વર્ગના પૂતગલ પરમાણુ લેવાના નથી. લઈને આત્મા અંદરથી પોતાના જ્ઞાન તરંગો ગોઠવીને અક્ષર રચના કરી ન શકે. એ સામે વાળો સાંભળીને વિષય સમજી ન શકે કે મને શું કહે છે. આપણે ઘંટનો અવાજ સાંભળ્યો, તમે સાંભળવાની વાત નહીં કરો, મેમરીમાં લીધો ને, બીજી વાર વાગશે તો આપણે 100% એ તમારે મેમરી છે. એને તમે એ ભાષા વર્ગણાનો પૂતગલ નથી. ઘંટનો આવાજ એ ભાષા વર્ગણાનો પૂતગલ નથી. જે ભાષા ન આવડે ફોરેન લેંગ્વેજ એ આપણે આમ જતી રહે છે ને મતિ તો એને એની સાથે કોઈ સંબંધ નથી. પહેલા ભેદ સમજો. ઘંટનો અવાજ, થાળી વાગ્યાનો અવાજ, વાદલાની ગડગડાટનો એ ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુઓ નથી. ધ્વન્યાત્મક જ છે. એ અંદર સ્વતંત્ર પૂતગલ પરમાણુઓ છે. હું મુદ્દો અહીંયા ધ્યાન આપો, તમે શું સમજવાનું છે એ. બરાબર. એ ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુઓ નથી. ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુઓ સ્વતંત્ર જુદા જથ્થો બન્યા પછી જીવ જ ગ્રહણ કરી શકે. ઘંટ કે થાળી ગ્રહણ નથી કરતી. એ જીવ ગ્રહણ કરે અને અંદર આત્માની અંદર જે છે આ જીવમાં અંદરથી હવે જે છે એને આ કોણ છે અહીંયા આ ભાષા પર્યાપ્તિ. એ બહારથી અહીંયાથી આ ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુ ગ્રહણ કરે. ગ્રહણ કરીને આ જ્ઞાન તરંગો જે છે એ એમાંથી બની. એ જ્ઞાન તરંગો જે છે લઈને એને આ જે છે અક્ષર બનાવ્યા. અંદર જ્ઞાન એમાં ઉમેરાઈ ગયું. હવે એ જ્ઞાન અહીંથી આસ્ય પ્રયત્નથી નીકળતા હવે અ બ ક આ અક્ષર એ એની હાથે આ જ્ઞાન તરંગો જે છે એ ગોઠવાઈને બહાર આવે છે. ધ્વનિ में गाँव है खाली वर्डिंग के तो नॉलेज मेमोरी में नॉलेज आएगा घंटो બંને કોઈ લેવા દેણા બંને કોઈ તમે અહીંયા શું લીધું છે આ જ્ઞાન તરંગો એ આત્માએ પોતે અંદર જે છે આ ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુઓ લઈને એને આકાર આપ્યો. લોટ લઈને પૂરી રોટલી પરોઠાનો આકાર આપ્યો. એવી રીતે જે છે આ આકાર કોણે આપ્યો? અંદર આત્માએ કેમ આપ્યો? કરતા ભાવ છે. એને શી જરૂર પડી? એના જ્ઞાનથી. હું બોલું ને અક્ષરમાં તમને સમજાવવું જોઈએ, બોધ થવું જોઈએ. એ ગમે તે ભાષા તરંગ નથી આવી. તમને બીજી ભાષા ધ્વનિ તરંગ આવશે એનો તમને બોધ નહીં થાય. ખ્યાલ આવ્યો? સમજણ આપણે ઘંટ જ વાગ્યો છે, થાળી જ પડી છે, એ જ બસ. એના સિવાય તો એ તમારે અહીંયા જે છે ભાષા વર્ગના પૂતગલ પરમાણુ સાંભળવા માટે નહીં, પોતે બોલવા માટે ભાષા તરંગ. બોલો, ફરી બોલો. પોતાને બોલવા માટે ભાષા છે. હા, પણ સાંભળો છો એ ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુ નથી. એ શું છે? એ શબ્દ છે, એ સ્વતંત્ર છે. તમારે બોલવાનો મતલબ શું થયું? તમારું જ્ઞાન ભાષાના શબ્દોમાં રજૂ કરવું, એનું નામ બોલવું. હવે તમે ગાલ બોલો તો ગાલ પણ શબ્દ છે. એટલે એને અહીંયાથી શું કર્યું? જ્ઞાન તરંગોને કસાય સાથે રંગીને પછી બહાર કાઢ્યા. શબ્દ તો છે, જ્ઞાન તો છે ને, આત્માનો જ્ઞાનાત્મક ઉપયોગ છે, પણ સામે મોહનીય કર્મ કસાયની તૈયાર બેઠી છે. એને પોતાના તરફ લઈ લીધા અને પોતાના તરફ લઈને પછી મોઢામાંથી બહાર કાઢ્યા. એટલે ઓલો મા બેનની ગાળ બોલે તો એમાં શબ્દ જ છે ને, શબ્દ જ છે એની અંદર. એ શબ્દ જેવા એને ગાળના બોલ્યા, અહીંયા જો આ બોલાયા. હવે કાર્બન વર્ગના પૂતગલ પરમાણુ આવીને આ ચોંટ્યા, ત્યારે આ કાર્બન કર્મ બન. બરાબર. ખ્યાલ આવ્યો? આટલો ફરક પડી ગયો. અને જો તમે એને અહીંયા જો આ જ્ઞાન તરંગોને આ કસાય તરફ ન જવા દીધી
સીધી સીધી જ્ઞાન તરંગને ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુઓમાં અક્ષરાકાર શબ્દ રચના કરીને રજૂ કરી તો તમારી કાર્બન વર્ગણાની ભેગી નિજરા થઈ. મહાવીર બોલો તો નિર્જરા થઈ. નિર્જરા થઈ. તમે રાગદ્વેષમાં લઈ જ ન ગયા, કસાય ભાવમાં લઈ જ નથી ગયા, એનો આ ફાયદો. ખ્યાલ આવ્યો? તો નિદ્રા થઈ. કેમ થઈ નિદ્રા? आत्मा अपने ज्ञानाचार में ज्ञान गुण में रममान रहा तब जाकर निद्रा हो. હવે પરમાનંદ નિયમ શું છે? જ્યારે જ્યારે આત્મા સ્વગુણ રમણતા પોતાના જ ગુણમાં રમશે ત્યારે પોતે કર્મની નિદ્રા કરશે. ઊંધું બોલો. જ્યારે જ્યારે આત્મા પોતાના ગુણમાં રમણતા નહીં કરે ત્યારે કર્મની નિદ્રા નહીં. જ્યારે જ્યારે આત્મા પોતાના ગુણની રમણતા નહીં કરે, જ્ઞાન દર્શનાદિ ગુણથી વિપરીત વર્તન કરશે ત્યારે નવા નવા કર્મ બાંધશે. બે બાજુ થયો. બે લખો, પહેલા ઊંધું સીધું બે લખો. હું પછાણ પાડું, પાણી પીવાનું, 5 મિનિટ લાગશે. અડધું એમાં ફિઝિક્સ આવે, અડધું એમાં સાયન્સ આવશે, અડધી ફિલોસોફી આવશે. શું કોઈ દાડો ન સમજેલો હોય એવો વિષય ખ્યાલ આવ્યો ને મારા માટે અગ્નિ પરીક્ષા કે એવો શીરો બનાવો કે ગળે ઉતરે એ મોટો પ્રશ્ન છે. ખ્યાલ આવ્યો? એ સમજાઈ જાય તો વધારે સારું. એક તો એટલી મહેનત કરવી પડે છે, એ કંઈ સહેલું નથી કાંઈ. અને શું છે કે બધા ગણપતિ એવા બેસાડ્યા છે કે બિલકુલ કોરી પાટીવાળા છે, એટલે કંઈ જ કરતાં કંઈ જ ન હોય. એક તો ફાઉન્ડેશન તૈયાર થયો હોય તો આપણે કંઈક સમજાવીએ તો જરાક વધારે છે. ટોટલી અનટચડ સબ્જેક્ટ હોય એટલે વોકેબ્યુલરી પણ એ ટાઈપની ન હોય, શબ્દો પણ એ ટાઈપના ન હોય. હવે એ બધું અઘરું થાય. સમજાય? શબ્દ એટલે કે દુનિયા છે, બરાબર? શબ્દ પછી સદન ધરાવ્યું છે એટલે અંધકાર. અંધકાર છે તો અંધકારના પરમાણુ પણ સ્વતંત્ર છે. તો આપણે એમ જોઈએ તો સૂર્ય ગયો ને એટલે અંધકાર આવી ગયો, તો અંધકારનું પરમાણુ કેવી રીતે? સૂર્ય જાય કે ન જાય તો પણ જ્યાં અંધારું છે ત્યાં ભોયરામાં કાયમ અંધારું રહેવાનું છે. આખી દુનિયામાં જે છે જેટલાય નીચે જશો એ બધે અંધારું છે. તો પરમાણુઓને પરિવર્તન થવામાં વાર કેટલી લાગે છે? સમજાય? તમે અહીંયા ટોર્ચ લાઇટ નાખીને પ્રકાશ આવ્યો ને વસ્તુ ચમકી તો એના વર્ણ બદલાઈ ગયા. કાલાપણું હતું એ સફેદપણું. આ કપડું ધોયું એમને એટલે કેવું થઈ ગયું? કેમ થયું? એમ અહીંયા શું છે કે પરમાણુઓમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પરિવર્તનશીલ છે. એટલે પરિવર્તનશીલપણું આવ્યું એટલે શું આવ્યું? આ બધા પરમાણુઓ છે. હવે એ પરમાણુઓની અંદર છે તો શું? વર્ણ, ગંધ, રસ ને સ્પર્શ. હવે એમાંથી એકલું વર્ણ લો. આ વર્ણ લીધો. હવે કેટલી જાતના વર્ણ છે? 5 જાતના છે. આમાંથી આ આવ્યું, આમાંથી આ બદલાણું, આમાંથી આ બદલાણું, આમાંથી આ બદલાણું. સફેદ કપડું લાલ થયું, સફેદ કપડા ઉપર કાલું ચડાયું, જે ચડાયું એ રંગ. વર્ણ જે છે જે રીતે બદલાણા, આ જ પરમાણુઓ છે. આ જ પરમાણુઓને અહીંયા આ બદલે, આ પરમાણુઓને અહીંયા આ બદલે, આ જ પરમાણુઓને હવે જે રીતે બદલતા ગયા શું થયું? લાલમાં પીળો રંગ ભેગો કર્યો તરત પરમાણુ જે છે ગ્રીન થઈ ગયા, બ્લુ થઈ ગયા. આમાં આ રંગ ભેગો કર્યો તરત પરમાણુઓ બદલાઈ ગયા. ડ્રોઈંગ કરનારા છોકરાઓને જો બધા રંગ રાખે, આમાંથી આને આનાથી, એ એની મતિ જ્ઞાનમાં હોવું જોઈએ કે આ ભેગું કરવાથી બ્લુ થાય છે ને આ ભેગું કરવાથી ગ્રીન થાય છે ને આ ભેગું કરવાથી યલો થાય. લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય. ખ્યાલ આવ્યો? હવે એમાંથી તમે જે છે એને બદલતા જાઓ. હવે એ જ ગ્રહણ કરવાનું છે. એટલે આંખ એવી બનાવી છે કે 5 વર્ણ ગ્રહણ કરે. આંખ એવી બનાવી છે અને 5 રંગ નથી.
પણ હવે જેને કોઈને એવું ચક્ષુ દર્શનાવર્ણ્ય કલ્વ ઉદયમાં આવી જાય તો કે લાલ જ નથી દેખાતો, હા બીજું બધું દેખાય છે કે લાલ નથી દેખાતો. તો કેમ ભાઈ, એ શું થયું એની ખામી છે. ખ્યાલ આવ્યો? એટલે હવે એ આખું એ પડદો છે, આંખના પડદાનું કામ છે. એ પડદો ઇન્દ્રિય છે, આ ઇન્દ્રિય નથી, આ તો અંગ છે. ચક્ષુ અંગ છે, કાન અંગ છે, પાછળ નાનકડું પડદો છે. હવે આ શું થયું? વર્ણની પર્યાયોનું પરિવર્તન કેટલું ઝડપી થશે. હવે અહીંયા તમને અંધારું દેખાય ને તમે કહો તડકો આવ્યો તો એના ઉપર અજવાળું પડ્યું, એ પરમાણુઓ ચમકવા માંડે. આ તડકો ગયો, એ પરમાણુઓ પાછા જે છે ઉદ્યોગમાં થઈ ગયા. પ્રકાશ જુદો, ઉદ્યોગ જુદો. નહીં સજી, આપણે સદન ધરાવ ઉજ્જવળ જે બોલીએ છીએ ને એ ઉદ્યોગ. તમે શું પૂછવું? તમારે તમને એ ખબર નથી પડતી કે પ્રશ્ન શું પૂછવું છે? નહીં સજી, હું એમ પૂછું છું કે પ્રકાશ પડ્યો એટલે પ્રકાશિત થઈ ગયા એ પરમાણુ. પ્રકાશ જુદો છે, ઉદ્યોત જુદો છે. ઉદ્યોત નામ કર્મ વાલા જીવો ચંદ્ર વિમાનના તળિયે રહે છે, એનું જ ઉદ્યોત. ખ્યાલ આવે? એનો પ્રકાશ છે ઉદ્યોત. આ પ્રકાશ જુદો. આ પ્રકાશનું શું નામ આપવાનું? પ્રકાશ જ. પ્રકાશ. હા, તમે પ્રકાશ કહો, અમદાવાદીમાં અજવાળું કહો, જે ભાષા વાપરવી હોય. આતપ સૂર્યના વિમાનના તળિયે જે એકેન્દ્રિય પૃથ્વી કાય જીવો છે એનો જ પ્રકાશ આતપ કહેવાય. તો એની જ વાત. આ સૂર્યનો બોલવાની ભાષા બોલો, સમજવા માટે અંદર વ્યવહાર કરો. સૂર્યનો પ્રકાશ નથી, સૂર્યનો જે વિમાન છે. એટલે જો ને અભ્યાસ હોય તો ફરક પડે કે નહીં? હવે અભ્યાસ થયેલો હોય એને ખબર પડે. આ જે છે આખો સૂર્યનું વિમાન છે, એને તમે સૂર્ય નામ આપ્યું. હવે આ એનું તળ છે. હવે આ વિમાનના તળની નીચે અહીંયા આ પૃથ્વી કાયના એકેન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. હવે આ એનો પ્રકાશ જે છે એ પથરાય છે, એનું નામ આતપ છે. આતપ નામ કર્મની પર્ટિક્યુલર વિશિષ્ટ પ્રકૃતિ છે. એ કર્મની પ્રકૃતિ જેને બાંધી છે એ જ ત્યાં જઈને પૃથ્વી કાયમાં ઉત્પન્ન થાય. આપણે નામ કર્મ જે પ્રકૃતિ આવે છે એમાં આત્મનું ઉદ્યોગ. પણ આમાં આપણે જે કહીએ છીએ ને તવે ક્યાં સદન ધરાવ ઉજ્જવળ તવે ની આતવ સંધિ જોડેલી છે. થોડાક ડાયા થાવ તમે. સંધિ છે આતવ, નહીં તો તવો કરી દેશો પાછો. સજી એ જે આતપ છે ને એ આ નથી, એ બરાબર છે. ઈ જ આતપ છે. આ અચ્છા, એ ફરી પાછું ઊંધું કર્યા કરો તમે. તો એ જ આતપ આ છે. હા, આતપ નામ કર્મની પ્રકૃતિ વાલા વિશિષ્ટ પૃથ્વી કાયના જે ઓલો પ્રકાશ અગ્નિ કાયનો એ જુદો. એ જુદો અને આ જુદો. હા, એ જુદો. આ જે છે એ જુદો. હવે એની અંદર આ પ્રકાશ હોવું જોઈએ ને ઉષ્ણતા હોવી જોઈએ, ઉર્જા હોવી જોઈએ. એ ફરક પડ્યો. ઓલાને ઠંડો ગરમે कराए. इलेक्ट्रिसिटी को आप एसी में ले जाओ, कन्वर्ट करो, ठंडा होगा. हीटर को डालो, गर्म होगा. शीत उष्ण स्पर्श पुद्गलना बदलाय. આ એકેન્દ્રિય જીવો છે, આ એનું સ્પેશિયલ નામ. હવે અહીંયા જુઓ, આ સૂર્યમાં જે અંદર રહેનારા હોય એને પાછો આ પ્રકાશ ના મળે છે. એ અંદર દેવતાઓ ઘણા રહે છે. કેટલા રહે છે સૂર્યમાં દેવતાઓ? હેંગ બાદ મેં સંખ્યા કટે લાવો ખ્યાલ. હવે એમાં પાછા જે દેવતાઓ જ્યોતિષી મંડળના બીજા દેવતાઓ જે સૂર્યાદિ ત્યાં રહેતા હોય એને આ પ્રકાશ ના મળે. કારણ શું છે કે આ તવો છે ને એની નીચે જે છે એ ફરતું હોય છે.
એ ફરતું હોય એટલે એનું અજવાળું નીચે પથરાઈ ગયું, ખેલાઈ ગયું. હવે એ જે જીવો છે એ જીવને ઔદારિક વર્ગના જ ગ્રહણ કરવાનું, એનું શરીર બનાવવાનું. જેમ અહીંયા હીરા મોતી ચાંદી રત્ન વગેરે મણીઓ વગેરે થાય છે એવા જીવો છે. હવે જુગનું છે ને જુગનું આગિયો એને જે એનું શરીર બનાવ્યું ને એની પાછળ જે છે આ ડ્રોઈંગ કરવા બેઠી એની પાછળ જે ચમચમ ચમચમ ચપક્યા કરે છે એ એનો સ્વભાવ છે, એને કોઈ બીજું કર્મ નથી. टिम की कर मतलब कंटिन्यूस रहो કરે તો કહ્યું ये तो बन चालू की कर પોતે કરે, એનું શરીરનું હલન ચલન છે. ઘરના માણસ આખો દિવસ આમાં પગ કેમ હલાવે, કોઈ આમાં કેમ હલાવે, કોઈ प्रकाश हो तो कंटिन्यू हो जाइए હવે કન્ટિન્યુ નહીં હોવો જોઈએ. એ પ્રકાશ નથી, એના શરીરને એનું વર્ણ એ ટાઈપનો ભાગમાં છે અને એ ટાઈપના વર્ણથી એ રીતે ચમકે છે, બસ ખ્યાલ આવ્યો. હવે એવા જે જીવાનું છે એ પાછો એ તો ચૌરેન્દ્રિય જીવ છે, ખ્યાલ આવ્યો. એ કંઈ પ્રકાશ પાથરતું નથી કંઈ, એના શરીરનું એટલું જ છે કે એટલા. હવે તમે મોઢું હોઠ ખોલાય તો દાંત કેમ ચમકી જાય છે, એટલું જ. તો હવે દાંત જે છે હાડકાનો જ અંગ છે, તો હાડકાના અંગને રોજ તમે ઘસીને સાફ કરો એટલે ફરી પાછું તમને ચમકતું લાગશે, બીજું કંઈ નથી. આ જુદું થઈ ગયું. હવે એવી રીતે જે છે આ ચંદ્ર થઈ ગયો. હવે આ ચંદ્ર થઈ ગયો તો એની નીચે આ જે જીવો છે ઉદ્યોત નામ કર્મના છે. આ પણ પૃથ્વી કાયના એકેન્દ્રીય જીવો છે. ફરક કેટલો પડ્યો એમાં? ઉષ્ણતા ન આવી, પ્રકાશ ઝાંખો આવ્યો, ઉષ્ણ સ્પર્શ અને શીત સ્પર્શ. એટલે ચંદ્રની ચાંદની જે છે આપણને ઠંડી લાગી, પણ બધો જ પ્રકાશ દુનિયાનો એવો નથી. એ બધા દુનિયાભરના પ્રકાશમાં જે તમે ઉમેરશો એમાં અગ્નિ ઉમેરી તો જેમ પાણીમાં અગ્નિ પ્રવેશીને ગરમ થયો, તો એ શું પ્રવેશી છે? શું? ઉષ્ણ સ્પર્શ પૂતગલના પરમાણુઓ આવ્યા, એ અગ્નિના જીવ પાણીમાં નથી આવ્યા. તમે શું કરો છો? આગળ જલ્દી બોલી જાઓ છો એટલે હું પછી વિચારમાં પડી જાઉં છું. મારું વાક્ય પૂરું થવા પહેલાં તમે વાત પ્રકૃતિના ઉતાવળિયા માણસ છો એટલે એમને ફક્ત એટલે હું વિચારમાં પડી જાઉં કે ભાઈ વધારે નોલેજ હશે ને બોલતા હશે એટલે હું અટકી જાઉં. પણ વાક્ય જુદું હોય, જ્ઞાન જુદું હોય પાછું એમાં, તો શું કરવું? એટલે સારું છે કે હું મારું ઠેકાણે રાખું છું. તો શું જ્ઞાન તત્વ શું છે, અંદરનો પદાર્થ શું છે એ સમજવાનું છે. અગ્નિ પાણીમાં પ્રવેશતી નથી. અગ્નિ કાય એકેન્દ્રીય જીવ છે, ખ્યાલ આવે? એને એનું શરીર જે બનાવ્યું છે એ ઉષ્ણ સ્પર્શવા. હવે એને શીત સ્પર્શી કરવું હોય તો પરમાણુ બદલવા પડે. અહીંયા પાણીનો સંસર્ગ, હવે તપેલું રાખ્યું ને અગ્નિએ તપેલાને તપાવ્યું એટલે હવે એના ઉષ્ણ જે અંદરનું પાણી છે એનું કયું કાય છે? અપકાય છે. એ અપકાયનું જે શરીર છે આ ઉષ્ણ સ્પર્શથી ગરમ થાય. આપણે હમણાં 12 વાગે તડકામાં કલાક ફરી આવો તો ઉષ્ણ સ્પર્શતા આવી ગઈ. એક તો ઉષ્ણ તડકાનો અને પાછો આપણા શરીરની ચાલવાની, દેટ ઇઝ ફ્રિક્શન હીટ. હવે એ શરીરની અંદર લોહી ગરમ થયું ફર્યા એટલે સવારમાં ઊંઘમાંથી તમે પથારીમાંથી ઉઠો ત્યારે ઠંડુ લાગે છે, ટેમ્પરેચર જે છે એવું છે. ઓલામાં ફરી વધી જાય છે અને જેની પિત્ત પ્રકૃતિ હોય ને બેઠા બેઠા વધી જાય, બ્લડમાં પિત્ત આવી ગયું. આ જુદા થઈ ગયા, આ જુદા થઈ ગયા. હવે વાત કોની કરતા હતા આપણે? વર્ગણાની. વર્ગણા શું છે? ઇટ ઇઝ ધ કાઇન્ડ ઓફ ગ્રુપ ઓફ એટમ્સ. હવે ગ્રુપ એટમ, હવે એને વર્ગણા નામ ત્યારે જ અપાશે, એટલે ગ્રાહ્ય ત્યારે જ થશે કે જે કોઈ પણ જીવ એને ગ્રહણ કરી શકે ને પોતાના કાર્યમાં પરિણમાવી શકે. ભાષા વર્ગણાને ગ્રહણ કરવાની ને પરિણમાવવાની.
શ્વાસોશ્વાસ વર્ગણાને અંદર પરિણામાવી ને આખું બ્લડ ફેરવવાનું ને શુદ્ધિકરણ કરવાની અને શ્વાસોશ્વાસ આ લંગ્સમાં જઈને આયુષ્ય કર્મમાંથી એક પરમાણુ છૂટું પાડીને બહાર કાઢવાનું કામ કેટલા છે એના. એટલે આયુષ્ય કર્મ ચાલે છે ને શ્વાસોશ્વાસ સાથે બેનો સંબંધ ગોઠવ્યો ત્યારે પ્રાણ થયું. પ્રાણ કેમ થયું? અને એ પ્રાણ વગર પ્રાણી જીવે નહીં. એટલે એને શ્વાસોશ્વાસ અનિવાર્ય. પણ ધ્યાન આપો, શ્વાસોશ્વાસ 9મું પ્રાણ છે ને આયુષ્ય 10મું પ્રાણ છે. 10 પ્રાણ છે કે નહીં? પહેલાના 5 કયા કયા થયા? બોલો. પછીના કયા થયા? હવે એ તો જે છે શરીરની જીવ માટે શરીરની જે છે આવશ્યકતા, પણ એટલી આવશ્યકતાઓથી કામ નથી ચાલતું. એટલે આ જુદા પાડ્યા. જુદું આખો વિષય જુદો કેવી રીતે કર્યો? તો કે આ જે છે પ્રાણ એની અંદર આ ગ્રુપ કરવાનું. આ ગ્રુપની અંદર જે છે ઇન્દ્રિયનું ગ્રુપ થયું, આ બલનું ગ્રુપ થયું, અને આ જે છે શ્વાસોશ્વાસ થયું ને આ આયુષ્ય. હવે આ જે છે આ કેટલા થયા? આ 5 ને આ 3 થયા, એટલે 8. એની અંદર થોડું ઘણું પણ ડિફેક્ટ વધઘટ થોડી ઘણી ચાલશે, ખ્યાલ આવ્યો? પણ આ 2માં કંઈ નહીં. આ 2માં જે છે એના વગર મરી જાય માણસ. આ 8ની અંદર શું થયું ભાઈ? એક્સિડન્ટ થયું, નાક ચગદાઈ ગયું છે, મોઢેથી શ્વાસ લેશે, બીજું શું કરશે? કાનને નુકસાન થયું તો નહીં સંભળાય, એટલું જ. માણસ મરી નહીં જાય. કાયબલમાં હાથ પગ તૂટી ગયા, કઈ વાત? લાકડાની ગોળી બનાવીને ચાલશે, જીવશે ખરો, પણ આનું શું કરવું? હવે આ એના ઉપર આશ્રિત છે અને આ એના ઉપર ચાલે છે. શું બોલ્યો? કેવી રીતે? શ્વાસોશ્વાસ જે છે આયુષ્ય હશે ત્યાં સુધી ચાલશે. આયુષ્યના કારણે કાર્યકારણ ભાવ ગોઠવવાનો. આયુષ્ય જ નહીં હોય તો શ્વાસોશ્વાસ શું ચાલશે? આયુષ્ય નહીં હોય એટલે આત્મા શરીર છોડી દેશે તો શ્વાસોશ્વાસ વર્ગણા તો અનંતી છે. કેમ ભાઈ? હવે શું થયું? કેમ હવે નથી લેતા? આ રહી લો, સિલિન્ડર લાવીને ઓક્સિજન આપો, નાકમાં નળી નાખીને ઓક્સિજન પહોંચાડો. હવે તમે ગમે એટલું પહોંચાડો, અંદર જ લેનાર નથી તો શું કરશે? એ નળી તો ગઈ, નળી ગઈ એટલે શું થશે? લંગ્સ થોડી વાર ફૂલશે, લંગ્સ ફેફસા ફૂલીને અંદર, પણ ઓલું ખાલી આવે ને જાય, આવે ને જાય, બીજું કંઈ ના થાય. આ વેન્ટિલેટર કોઈ બનાવ્યા? એ તો પૈસા કમાવાનો સાધન બનાવ્યા. બાકી બનતી કોઈ ઓક્સિજન સપ્લાય કરો, અંદર જ આત્મા જ નથી તો વેન્ટિલેટર છે. ઓલું તમને મશીન જે છે આમ ચલાવ્યું એટલે તમને લાગે કે તો રાખે તો પણ કઈ ફાયદો જ નથી છે ને. ના કે તો એનું આયુષ્ય કર્મ છે, શ્વાસ ચાલુ છે માટે થાય. આયુષ્ય બરોબર ચાલે છે, બરોબર ચાલી રહ્યું છે, લઈ રહ્યો છે, જીવે છે માટે. હવે વેન્ટિલેટર જીવન થઈ જાય તો કોઈ મરે જ નહીં દુનિયામાં. ઓક્સિજન જ જીવન થઈ જાય તો કોઈ મરે જ નહીં. હા, બસ એ જ તો વાત છે. બટ ધ સાયન્સ who doesn't believe the soul, the existence of soul, and science doesn't believe that the soul is absorbing the oxygen inside, because science denies the existence of the soul. સિસ્ટમ જ નથી. This is only the physical mechanism. એટલે ક્યાંક જે છે એને ડિફેક્ટ આવી ગઈને શ્વાસ જે છે જતું નથી કે પૂરતું નથી કે લેવા, આ બધા દાખલા પરથી મશીન બેસાડે. મશીન ફટફટ ફટફટ ઓક્સિજન નાખ્યા જ કરે, ઠાલવ્યા જ કરે, ઠાલવ્યા જ કરે.
પણ હવે અંદર જ લેનાર ના હોય તો શું? जब आत्मा शरीर छोड़कर ऑक्सीजन में क्या फर्क है? ऑक्सीजन पण दे है। ऑक्सीजनरी मशीन ऐसा हाँ પણ વાહ ઓક્સિજનરી મશીન આપણા લંગ્સ ફૂલાવે રહીએ ને બરોબર મશીન હાલે રહીએ કે એક મેકેનિઝમ કે ભાઈ લંગ્સને એને જે છે થોડી સી તાકાત આવી છે અને ઓક્સિજન આપતા રહે, પણ હવે એના અંદર આત્મા તો હોવો જોઈએ ને. આટલા બધા એક્સપેરિમેન્ટોથી સાયન્સની નજર સામે આત્માના પુરાવા મળી ગયા, પણ પેલું કે ને અભિનિવેશિક ભાવથી ગાંઠ બાંધી લીધી છે કે જો આત્મા માની લે તો આખું સાયન્સ જતું રહે. જૈન ધર્મે જ જુદી સિસ્ટમ આપી છે. ધ ફિઝિક્સ વિચ કન્ટેન્સ ધ ટોટલ એટમ્સ થિયોરી, ધ મેટાફિઝિક વિચ હેવ ધ ફિઝિક્સ ઓફ એટમ્સ એન્ડ ધ સોલ બોથ ઇનસાઇડ ધેટ. તો એ બંને તત્વ ચાલે. હવે એને સમજવા માટે એ લોકોએ વિષયના દરવાજા બંધ કરી દીધા, ટોટલી દરવાજા બંધ કરી. તો જ કે અમે તો જે છે પરમાણુઓના વિકાસ ઉપર આખું ફિઝિક્સ ચાલે છે. પરમાણુઓની જાત વિકસાવીને એના બધા એટમિક નંબર્સ આપી દીધા ને એટલી જાતના પરમાણુઓ. કારણ વર્ણગંધ રસ સ્પર્શમાં ચેન્જ કરી શકો છો. પૂતગલના પરમાણુઓ બદલાવતા જાઓ, ગમે એટલા બદલાવતા. એમાં શું ફરક પડે છે? અનંત અનંત પર્યાયો છે, પર્યાયોનું પરિવર્તન થતું જ જશે, કોઈ ના જ નથી એમાં. અનંતથી પરમાણુઓ બદલાવ. અહીંયા શું થઈ રહ્યું છે કે આ જે પ્રાણબળ છે શ્વાસોશ્વાસ ત્યાં સુધી જ ચાલશે, અથવા એમ કહો કે આયુષ્ય કર્મ જ આખી સિસ્ટમ ચલાવે છે. ज्ञाना वर्णीय का काम अलग है, दर्शना वर्णीय का काम अलग है, वो अलग सिस्टम चलाएंगे. आयुष्य જ પોતે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચલાવે છે. કેમ તો કે એના ઉદયને ખ્યાલ આવ્યો. ઉદય એટલે શું? તો કે આ શ્વાસોશ્વાસને ચલાવવા માટે આ જે સિસ્ટમ જે છે ને અંદર ચાલે છે, પણ અંદર આત્માના ઘરની અંદર તમે જાઓ એટલે આ જે છે શું છે અંદર? આ આયુષ્ય કર્મ ભરેલું છે. હવે આ એના દલિકો છે. હવે આ દલિકોને આખાએ સતત રીતે આ કાઢવાનો વ્યવહાર કોણ કરે? અહીંયા તમે આયા ત્યારે નામ આપ્યું શ્વાસોશ્વાસનું, ત્યાં સુધી અહીંયા કેમ એની સાથે સંબંધ? આ શું છે? આયુષ્ય કર્મ છે. હવે આયુષ્ય કર્મનો આ ઉદય છે. હવે આ જે દલિકો જેટલા તમે ભેગા કર્યા છે એ અંદર ભેગા થયેલા છે. એક એક કાઢતા જશો. બીજા કર્મોની નિદ્રા થાય તો કર્મ ઓછું થયું, તો આયુષ્ય ઓછું ક્યારે થાય? ઓછું કેવી રીતે થાય? તમારા નિદ્રા નથી એની. તમે તમારી ઉંમર 72 વર્ષની થઈ કઈ રીતે? કેવી રીતે 72 વર્ષની ઉંમર થઈ? એટલે એની અંદર તમારે કેલ્ક્યુલેશન શું કરવાનું? આ 0 છે. હવે આ જીવ ગર્ભમાં આવ્યો ત્યારે હવે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40, 50, 60, 70 એમ કરતા છે કે અહીંયા આવતા આવતા તમે 100 પૂરા. તો હવે એ થયા એટલે આ ક્યાં ગયા? આ જે છે આટલા તમારા આવતા આવતા તમે અહીંયા પહોંચ્યા એટલે આ તમને 72નું થઈ. તો આ ગયા ક્યાં? હા, આ શ્વાસોશ્વાસની સાથે એક એક પરમાણુઓ બહાર કાઢ્યા. શું એની નિદ્રા નથી થતી? એના ઉદયમાં એટલા પરમાણુ દલિકો ઘટવા જોઈએ, ઓછા થવા જોઈએ, બહાર નીકળવા જોઈએ. નહીં તો શું થશે? નહીંતર કેવી રીતે થશે? પરમાણુઓ ખરશે, બહાર છૂટા પડશે કે નહીં પડે? તો એ બહાર પડે એટલે શું? કોણ કાઢે? કોણ લઈ જાય? ક્યાં લઈ જાય? તમે રોજ અંદર ભેગો થયો કચરો કાઢો? શું કરો? ના, એ તો શરીરના ઔદારિક વર્ગણાના પૂતગલ પરમાણુ છે. મલ, મૂત્ર, કફ, થૂંક, શ્લેષમાં મસ્ત્ર, પસીનો બધું જ જે છે એની સાથે કોઈ સંબંધ નથી. આ શ્વાસોશ્વાસ વર્ગણાના પૂતગલ પરમાણુ લો
અંદર જાય, આયુષ્યમાં જોડાય, દલીકો લઈને બહાર નીકળે. ખ્યાલ આવ્યો? એ વગર નહીં થાય. એમાં બધાની સિસ્ટમ એવી છે, બધા કર્મોનું પ્રકૃતિબંધ. પ્રકૃતિબંધમાં કર્મનો જે નેચર છે એ સમજવું. એટલે લે કોણ? આત્માને લેવાના. શું લેવાનું? શ્વાસોશ્વાસ વર્ગના લેવા. તમને બહારથી શું લાગે છે? લંગ્સમાં, ફેફસામાં ગયા, લોહી સાફ કર્યું, લોહી ફરે, એટલું કામ નથી એનું. એ સ્થૂલ કાર્ય બહાર કાઢે. અંદર જવું. કોની અંદર? આયુષ્ય કર્મની હાથે જોડાવાનું. એમાંથી દલીકો લઈને બહાર કાઢવાના. એ પરમાણુઓ છૂટા પાડો. આ છૂટા પડતા પડતા આટલું તમારું ખાલી થયું. હવે આટલું ખાલી થયું. હવે તમારે જે છે અહીંયા સુધી તમે પહોંચી ગયા. હવે આ કેટલા રહ્યા છે? 75 સુધી આવી ગયા. હવે નવું બાંધો ભાઈ પાછું. નહીં તો પાછા જો આ પૂરું થઈ જશે, નહીં બાંધે જતો રહેશે તો શું થશે? હા, એટલે ફરી નવું બાંધો. હવે નવું બાંધવા માટે શું લેવાના છે? કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુ. આ બધા બીજું કંઈ નથી. આખી અંદર શ્વાસોશ્વાસ નથી ભરેલો. શ્વાસોશ્વાસ નથી અંદર. બીજા કોઈ પરમાણુ અંદર ટકે નહીં, રહે નહીં. આત્માના પ્રદેશોમાં શ્વાસોશ્વાસમાં જ પૂતગલ પરમાણુ આવશે તો રહેશે. આ કાર્બન વર્ગણા. એટલે એ કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુ અંદર લઈ ભેગા કરો, બાંધો. હા, એ અંદર તમે કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુઓ લઈને ભેગા કરીને બાંધશો, સમજાય? ચોંટાડશો, એ કર્મ બનશે. ખ્યાલ આવ્યો? હવે એ ફરી આત્માના સાથે, એટલે આત્મા જે બીજા ભાવમાં જાય ત્યાં ફરી પાછું સાથે લઈ જવાનું. લઈ જાઓ એટલે ફરી પાછા ત્યાં આગળ નવેસરથી. અદ્ભુત સિસ્ટમ ચાલે છે. અદ્ભુત સિસ્ટમ ચાલે. ખ્યાલ આવ્યો? હવે આયુષ્ય કર્મ આખું થયું. આ જે છે અંદર કોઈ એમને માઇક્રોસ્કોપમાં પકડાય એમ નથી. એટલે એ લોકો સ્થૂલ જગતની બહાર શ્વાસ આયા, अंदर से लंग्स में गया, हार्ट को मिला, हार्ट ने ब्लड सर्क्युलेट किया, हालो भाई पाछू बहार फेंके. एमना माटे एटलो ज विषय छे. हवे खबर क्या पड़े? श्वासोश्वास वर्गणा आ जे बहार निकली एनी अंदर तमने आ परमाणु आ कार्बन वर्गणाना आ आयुष्यना परमाणुओ छूटा पड़े. ए कोने खबर पड़शे? कयु तमारी पासे माइक्रोस्कोप छे? कयु साधन छे? आपने तो एम ज लागे कि आ जो अवाज निकले, श्वास निकली एटले अवाज निकली. वे छूटा जुदा छे. श्वासोश्वास करता कार्बन वर्गणाना पदगल परमाणु वर्णगंध रस स्पर्श साथे संबंध नथी, एना दलनी साथे संबंध छे. ई दलना दाणामां जवारीनो दाणो ने बाजरानो दाणो केटलो फरक छे साइज में? तमारा देश में थाय छे? शुं फरक छे? केटलो फरक छे? जवारी सफेद, बाजरा लीला सुपर, एटले कलर नहीं जोवानो. एना अंदरना वर्णगंध रस स्पर्श, एनी खाली वर्णगंध रस स्पर्श नहीं, गुणधर्म शुं छे? एना करता नानो दाणो राईनो दाणो, एना करता दाणो दाणो खसखसनो दाणो. एक खसखसनो दाणो तमने देखाय एटलो, एमां एक जीव, एमां एने बनावेलुं औदारिक वर्गणानुं पुद्गल परमाणु, ए औदारिक वर्गणाना पुद्गल परमाणुथी लईने बनावेलुं शरीर, एनो वर्ण, एना गंध, एनो रस, एनो स्पर्श, एना गुणधर्मो ई माणसना शरीरमां शुं असर करे छे, शुं गुणधर्म असर करे? ત્યાં સુધી ઉતરો, સમજ્યા કે નહીં? હવે એનામાં ક્યાંથી આવ્યું? એટલે માણસના શરીરમાં જાય એ વાતનાશક છે કે પિત્તનાશક છે કે કફનાશક છે કે વાતકારક છે કે પિત્તકારક છે? કેટલા એના ગણિત થાય છે. આ વર્ણગંધ રસ સ્પર્શ ઉપર તો આખી થેરાપી ઊભી થઈ, એક આખી સ્પર્શ થેરાપી ઊભી થઈ જાય. એનું ગણિત કરવા તો આપણને ખબર પડે.
સામાન્ય નથી સાહેબ. તમે આ હિંમત કરી છે ભણવાની એ પણ મને નવાઈ લાગે છે, પણ તમારે 1 મહિનામાં 10 વર્ષનું ભણીને જવું છે એટલે તકલીફ છે સાહેબ. હા, 1 મહિનામાં 10 વર્ષ ભણો, બધું જ અમને બધું જ તમે ઠાલવી દો, બધું જ ઠાલવી દો. આ રીતે મોં નુકસાન મારો ઘણું નુકસાન. સર્વ મંગલ જે પ્રશ્ન મંગલ. તો वो सचित ध्वनि मिश्र ने अचित भेद पाडવાનું કારણ કે હોજી પૂતગલ છે ને. બપોરે અચ્છા ઠીક. ટાઈમ લાગશે. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસ્ત્રમ.